હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સેક્શન સી એ સોલ્વ કર્યો હતો અને મેં એક એક દાખલો બોર્ડ ઉપર ગણાવીને સમજાવ્યો હતો. હવે આપણે સેક્શન ડીની શરૂઆત કરીએ. સેક્શન ડી શું કહે છે? સેક્શન ડીમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ ચાર પ્રશ્ન છે એ સિલેબસની બહાર છે. ઓકે, આ વખતે હવે એમાં દ્વિપદી વિતરણના ગુણધર્મો, પાંચમો ક્વેશ્ચન એમ કહે છે દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. તો આ તમારા માટે મોસ્ટ એમપી ક્વેશ્ચન રહેશે. દ્વિપદી વિતરણના ગુણધર્મ એ મોસ્ટ એમપી છે અને મેં પહેલા વિડીયો લેક્ચરમાં સમજાવ્યા હતા, પણ આઈ થિંક મારો બીજો વિડીયો, આ ચેપ્ટરનો બીજો વિડીયો છે ને, એ ચેપ્ટરમાં મેં તમને દ્વિપદી વિતરણના ગુણધર્મ સમજાવેલ છે. એ તમે જોઈ લેજો, ન સમજાય તો, રાઈટ. અને આ પ્રશ્ન તમારે ફેરબુકમાં પણ લખવાનો રહેશે. ઓકે, બુકમાં આપેલ જ છે, મેં પણ સમજાવેલ છે. હવે આપણે દાખલા નંબર 6 એની વાત કરીએ. દાખલા નંબર 6 શું કહે છે? સેક્શન ડી. નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. હવે વિચાર કરો, નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના, તો તમને કઈ સંભાવના આપી? સફળતાની સંભાવના આપી કે નિષ્ફળતાની? તમારો જવાબ આવશે નિષ્ફળતાની, રાઈટ. તો નિષ્ફળતાની સંભાવના તમને આપી. સેક્શન ડી દાખલા નંબર 6. નિષ્ફળતાની સંભાવના કેટલી? 2/5. ઓકે, સોરી, નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. હવે નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે. કેટલા પ્રયત્ન આપવામાં આવે? 3. તો કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થાય? 3, એટલે n બરાબર 3. તો તેમાંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના. નિશાન તાકવામાં સફળ થાય, તમને પ્રશ્ન સફળતાનો કર્યો અને આપી તમને નિષ્ફળતાની સંભાવના, તો ઓબ્વિયસલી તમારે સફળતાની સંભાવના મેળવવી જ પડે. તો x બરાબર કેટલા લેવાના? 2. રેડી, ડન. હવે અહીંયા નોટ લખો. નિશાન તાકવામાં પહેલા તમને નિષ્ફળનું આપ્યું ને, નિષ્ફળ જાય તેની સંભાવના કેટલી છે? તો કે 2/3 બરાબર q. હવે p બરાબર નિશાન તાકવામાં સફળ થાય. રેડી. હવે p બરાબર શું થાય? સૂત્ર 1 - q. 1 - q એટલે 2/5. 2/5 રસા લ્યો. 5/2/5 કેટલા આવે? 3/5. આ શું મળ્યો? p મળ્યો. p એ છે, q એ છે અને n પણ છે. n બરાબર 3, p બરાબર 3/5, q બરાબર 2/5. હવે તમને કીધું છે શું? તો કે 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં સફળ થાય. 2 પ્રયત્નોમાં સફળ થાય એટલે તમે ડાયરેક્ટ x બરાબર 2 લખી શકો. x બરાબર 2. હવે 2 પ્રયત્નોમાં સફળ થાય એમ કીધું એટલે x બરાબર 2 મૂકી દેવાના. 3 પ્રયત્નોમાં સફળ થાય એમ કીધું હોય તો 3 મૂકી દેવાના, રાઈટ. જેટલી સંખ્યા કીધી હોય એટલી મૂકી દેવાની. તમને એમ કે 2 કરતા વધુ, 3 કરતા વધુ, તો તમારે સંખ્યાનું થોડુંક વિચારવું પડે. પણ અહીંયા તો તમારે 2 પ્રયત્નોમાં સફળ થાય કઈ જ દીધું એટલે x બરાબર 2. હવે અહીંયા p of x નું સૂત્ર મૂકો. p of x is equal to ncx ની p ની x ઘાત ગુણ્યા q ની n minus x ઘાત. જ્યાં p બરાબર કેટલા મૂકવા છે? તો કે 2. p of 2 n બરાબર કેટલા? 3. 3c2 into p. p એટલે 3/5. એની કેટલી ઘાત? તો કે x બરાબર 2 તેનો વર્ગ. 2/5 q એટલે, રાઈટ. અને n એટલે 3 - 2. 3c2 એટલે કેટલા થાય? 3. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 ગુણ્યા 3 - 2 એટલે 1 થાય. તો આની 1 ઘાત એટલે 2/5. વર્ગનો કરો, પેલા અંશનો કરો ગુણાકાર. 9 3 27 2
54 ના છેદમાં 125 પોઈન્ટમાં લઈ આવો આન્સર 0.432 રેડી P of 2 આ તમારો આન્સર અહીંયા લખી નખાય આમ રમેશ 2 પ્રયત્નોમાં સફળ થાય તેની સંભાવના એટલે 0.432 થાય મળે એમ લખજો વધારે સારું 0.432 રેડી વ્યવસ્થિત દાખલાને જોઈ લ્યો કાંઈ દાખલામાં અઘરું નથી સાવ ઈઝી દાખલો છે તમને થોડુંક દેખાય રકમ થોડુંક ઉપર લખાઈ ગયું છે રેડી એવું લાગે તો એસએસ પણ પાડી લ્યો અને આ દાખલો તમારે ફેરબુકમાં પણ લખવા હવે છોકરાઓ આ દાખલામાં તમને રમેશવાળા દાખલામાં વિતરણનો મધ્યક પણ મેળવવાનું કીધું છે કઈ વાંધો નહીં મધ્યક પણ મેળવી લેવાય આપણી પાસે n અને p તો છે એટલે મધ્યક એને શું કહેવાય np રેડી n બરાબર કેટલા છે 3 અને p બરાબર કેટલા છે 3/5 કેટલા આવે 3 તેરી 9 9/5 આ શું આવ્યું આપણનો મધ્યક આ મધ્યક પણ મળી ગયું જોઈ લો 9/5 ઓકે આ કઈ બહુ કઈ અઘરી વસ્તુ નથી પણ દાખલામાં કઈ રહી ન જવું જોઈએ ઓકે એટલે એકવાર તમારે પણ રકમ ખાસ વ્યવસ્થિત સમજવાની અને પછી દાખલાની શરૂઆત કરવાની રાઈટ રકમમાં તમને શું માંગ્યું છે કેવી રીતના દાખલો થશે એ બધું તમને રકમ જોતા જ ખબર પડી જાય આ કઈ એટલું બધું હાર્ડ ચેપ્ટર નથી ઓકે ઓકે તમારે એસએસ લેવાઈ ગયો હોય તો આ બોર્ડ આપણે ઇરેઝ કરનાર કેમ બાકી લાગે છે ને આમ સહેલા દાખલા કાંઈ હોય જ નહીં હવે જો દાખલા નંબર 7 સેક્શન ડી નો એક વ્યક્તિને હું રકમ વાંચું છું દાખલા નંબર 7 ની એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે ઓકે ધન પૂર્ણાંક 1 થી 7 ધન પૂર્ણાંક એટલે બધી પ્લસ ની સંખ્યા એટલે 1 થી 7 આવી જાય બરાબર 1 2 3 4 5 6 7 એ રીતના જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો તેને ઇનામ મળવાને પાત્ર છે પાછું વાંચો જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો ઇનામ ક્યારે મળે જો તેને પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય ત્યારે તેને ઇનામ મળે રાઈટ એટલે ઇનામ મળવાને પાત્ર છે પણ ક્યારે એકી સંખ્યા હોય ત્યારે 1 થી 7 માંથી એકી સંખ્યા વિચારી લેજો જો આ વ્યક્તિને 5 પ્રયત્નનું કહેવામાં આવે કેટલા પ્રયત્ન કહે 5 પ્રયત્ન એટલે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થાય 5 તો એટલે n બરાબર 5 તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળવાને પાત્ર બને જોજો તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળવાને પાત્ર બને ઇનામ મળવાને પાત્ર એટલે આપણી સફળતા થાય રેડી સફળતાનો ક્વેશ્ચન કર્યો ઉપરથી સફળતાની માહિતી તમને આપેલ છે જો કેવી રીતે જરાય અઘરો દાખલો નથી દાખલા નંબર કેટલા 7 છે હા જરાય અઘરો દાખલો નથી થોડુંક સમજવાનું છે
પેલા તો ધન પૂર્ણાંક 1 થી 7. આ ધન પૂર્ણાંક 1 થી 7 એટલે આનો નિદર્શ અવકાશ કેટલો થાય તો કે 1 2 3 4 5 6 અને 7. આનો નિદર્શ અવકાશ થાય. હવે આ 7 સંખ્યામાંથી એકી સંખ્યા હોય એને ઇનામ મળે ને, તો અહીંયા લખવાનું એકી સંખ્યા એ ઇનામ મળવાને પાત્ર. તેથી ઇનામ મળવા પાત્ર તેને સફળતા એટલે P. ઇનામ મળવા પાત્ર તેને સફળતા એટલે P. P બરાબર તો કે ઇનામ મળવાને પાત્ર કઈ એકી સંખ્યા, એટલે આમાંથી એકી સંખ્યા કઈ આવે તો કે 1 3 5 અને 7. 1 3 5 અને 7. આ 1 થી 7 સંખ્યામાંથી એકી સંખ્યા 1 3 5 અને 7 થાય. 12મા ધોરણમાં મારે એકી બેકી સંખ્યા ના સમજાવવાનું હોય. રેડી? અને બધા વિદ્યાર્થીને ખબર પડી જાય એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 અને બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 14. ઓકે, આ માઈલા જ જાવ એટલે બેકી સંખ્યા આવી જાય. હવે આ P બરાબર કેટલા આવે તો કે 7 સંખ્યા હતી. 7 માંથી એકી સંખ્યા કેટલી તો કે 4 અને નીચે ટોટલ સંખ્યા એટલે 7. અહીંયા ટોટલ કેટલી છે 7 સંખ્યા. 7 સંખ્યામાંથી એકી સંખ્યા છે ઇનામ મળવાને પાત્ર. 7 સંખ્યામાંથી એકી સંખ્યા કેટલી 4. જોઈ લ્યો. એટલે સફળતાની સંભાવના કઈ થાય તો કે 7 ના છે એટલે 7 એમાંથી કેટલી 4. ઓકે, આ m/n જેવું છે. દર વખતે સમજાવું. આ m/n. m એટલે શક્ય પરિણામ. શક્ય પરિણામ એટલે એકી સંખ્યા થાય ને. એકી સંખ્યા કેટલી 4 પણ કુલ પરિણામ કેટલા 7. 4/7. જોઈ લો. આપણે સફળતા એની સંભાવના મેળવીએ. સંભાવના એટલે m/n. શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ 4 અને કુલ પરિણામ 7. 4/7. આપણને P મળી ગયા. તો હવે Q મળે. Q = 1 - P. P બરાબર કેટલા 4/7. લ્યો લસા 7 - 4/7 કેટલા આવે 3/7. Q બરાબર 7, P બરાબર 4/7 અને n બરાબર એ પ્રયત્નો કેટલા છે. પ્રયત્નો કેટલા કહેવામાં આવે તો કે 5 પ્રયત્ન કહેવામાં આવે. કેટલા 5. એટલે n બરાબર કેટલા 5. Q બરાબર 3/7, n બરાબર 5, P બરાબર 4/7. હવે તમને એમ કીધું કે આ 5 પ્રયત્નમાંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે તેની સંભાવના મેળવો. કાંઈ નહીં, સાવ સિમ્પલ. 5 પ્રયત્નમાંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે તેની સંભાવના. x બરાબર કેટલા લેવાના 1. 5 માંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે. ઇનામ મળે એટલે શું આપણી તો સફળતા થાય. રાઈટ? ઇનામ મળવા પાત્ર એટલે આપણે શું સફળતા. હવે સફળતાનો જ ક્વેશ્ચન કર્યો, એમાં ફક્ત એક કીધું, ફક્ત એક અને પાછું સફળતાનો જ ક્વેશ્ચન છે એટલે x બરાબર ડાયરેક્ટ આપણે 1 મૂકી શકીએ. જો એમ કે ઇનામ ન મળે તો આપણે પહેલા ઇનામ મળે તેની સંભાવના ગોતીએ ને પછી આપણે 1 માંથી માઈનસ કરી નાખીએ. ગમે એ જવાબને તમે 1 માંથી માઈનસ કરો એટલે એ જવાબ કેનો આવી જાય સફળતામાંથી નિષ્ફળતાનો આવી જાય, નિષ્ફળતામાંથી સફળતાનો આવી જાય. રાઈટ? આવું આના પહેલા આપણે ઉદાહરણના ઓલી જે ટેલિફોન લાઈન વાળો દાખલો હતો ને એમાં પણ આપણે કર્યું હતું, પણ આમાં નથી એવું. આમાં તો સાવ સિમ્પલ જ છે. 5 પ્રયત્નમાંથી એક પ્રયત્નમાં ઇનામ મળે. અહીંયા ઇનામ મળે ઈ જ શું છે સફળતા. એટલે ઈ જ સફળતા છે ને એટલા માટે x બરાબર 1. ફક્ત એક જ કીધું છે એટલા માટે. રાઈટ? હવે તમે p of x નું સૂત્ર મૂકો. p of x = nc x * p ની x ઘાત * q ની n - x ઘાત. રાઈટ? p
p ઓફ x નું સૂત્ર મૂકી દીધા પછી હવે આપણે x બરાબર શું મૂકવાનું છે n. અહીંયા લખો એટલે લખાય x બરાબર 1 મૂકતા એટલે p ઓફ 1 થાય. મૂકો કિંમત n બરાબર 5 5c x બરાબર 1 ઇન્ટુ p p બરાબર કેટલા છે તો કે 4/7 એની કેટલી ઘાત 1 q એટલે 3/7 એની કેટલી ઘાત તો કે 5 - 1 ઘાત 5c1 એટલે કેટલા થાય 5 4/7 એમ ના એમ ગુણ્યા એ 5 - 1 5 - 1 એટલે કેટલી 4 ઘાત થાય તો કરો 3 ની 4 ઘાત ને 7 ની 4 ઘાત આમ સેલા દાખલા કાઈ હોય જ નહીં. હવે જો દાખલા નંબર 7 સેક્શન ડી નો એક વ્યક્તિને હું રકમ વાંચું છું દાખલા નંબર 7 ની. એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. ઓકે, ધન પૂર્ણાંક 1 થી 7 ધન પૂર્ણાંક એટલે બધી પ્લસ ની સંખ્યા એટલે 1 થી 7 આવી જાય બરાબર 1 2 3 4 5 6 7 એ રીતના. જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો તેને ઇનામ મળવાને પાત્ર છે. પાછું વાંચો. જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો ઇનામ ક્યારે મળે? જો તેને પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય ત્યારે તેને ઇનામ મળે. રાઈટ? એટલે ઇનામ મળવાને પાત્ર છે. પણ ક્યારે? એકી સંખ્યા હોય ત્યારે. 1 થી 7 માંથી એકી સંખ્યા વિચારી લેજો. જો આ વ્યક્તિને 5 પ્રયત્નનું કહેવામાં આવે, કેટલા પ્રયત્ન કહે? 5 પ્રયત્ન, એટલે કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થાય? 5. તો એટલે n બરાબર 5 તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળવાને પાત્ર બને. જોજો, તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળવાને પાત્ર બને. ઇનામ મળવાને પાત્ર એટલે આપણી સફળતા થાય. રેડી? સફળતાનો ક્વેશ્ચન કર્યો, ઉપરથી સફળતાની માહિતી તમને આપેલ છે. જો કેવી રીતે. જરાય અઘરો દાખલો નથી. દાખલા નંબર કેટલા 7 છે? હા, જરાય અઘરો દાખલો નથી, થોડુંક સમજવાનું છે. પહેલા તો ધન પૂર્ણાંક 1 થી 7. આ ધન પૂર્ણાંક 1 થી 7 એટલે આનો નિદર્શ અવકાશ કેટલો થાય? તો કે 1 2 3 4 5 6 અને 7 આનો નિદર્શ અવકાશ થાય. હવે આ 7 સંખ્યામાંથી એકી સંખ્યા હોય એને ઇનામ મળે ને, તો અહીંયા લખવાનું એકી સંખ્યા એ ઇનામ મળવાને પાત્ર. તેથી ઇનામ મળવા પાત્ર તેને સફળતા એટલે P. ઇનામ મળવા પાત્ર તેને સફળતા એટલે P. P બરાબર તો કે ઇનામ મળવાને પાત્ર કઈ એકી સંખ્યા, એટલે આમાંથી એકી સંખ્યા કઈ આવે? તો કે 1 3 5 અને 7. 1 3 5 અને 7. આ 1 થી 7 સંખ્યામાંથી એકી સંખ્યા 1 3 5 અને 7 થાય. 12મા ધોરણમાં મારે એકી બેકી સંખ્યા ના સમજાવવાનું હોય. રેડી? અને બધા વિદ્યાર્થીને ખબર પડી જાય એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 અને બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 14. ઓકે, આમ આઈલા જ જાવ એટલે બેકી સંખ્યા આવી જાય. હવે આ P બરાબર કેટલા આવે? તો કે 7 સંખ્યા હતી. 7 માંથી એકી સંખ્યા કેટલી? તો કે 4 અને નીચે ટોટલ સંખ્યા એટલે 7. અહીંયા ટોટલ કેટલી છે? 7 સંખ્યા. 7 સંખ્યામાંથી એકી સંખ્યા છે ઇનામ મળવાને પાત્ર. 7 સંખ્યામાંથી એકી સંખ્યા કેટલી? 4. જોઈ લ્યો. એટલે સફળતાની સંભાવના કઈ થાય? તો કે 7 ના છે એટલે 7 એમાંથી કેટલી? 4. ઓકે, આ m/n જેવું છે. દર વખતે સમજાવું. આ m/n. m એટલે શક્ય પરિણામ. શક્ય પરિણામ એટલે એકી સંખ્યા થાય ને. એકી સંખ્યા કેટલી? 4. પણ કુલ પરિણામ કેટલા? 7. 4/7. જોઈ લો. આપણે સફળતા
એની સંભાવના મેળવીએ. સંભાવના એટલે m upon n. શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ 4 અને કુલ પરિણામ 7. 4 ના છેદમાં 7. આપણને p મળી ગયા. તો હવે q મળે. q is equal to 1 minus p. p બરાબર કેટલા? 4 ના છેદમાં 7. લ્યો લસા. 7 minus 4 ના છેદમાં 7. કેટલા આવે? 3 ના છેદમાં 7. q બરાબર 7, p બરાબર 4 ના છેદમાં 7 અને n બરાબર એ પ્રયત્નો કેટલા છે? પ્રયત્નો કેટલા કહેવામાં આવે? તો કે 5 પ્રયત્ન કહેવામાં આવે. કેટલા? 5. એટલે n બરાબર કેટલા? 5. q બરાબર 3 ના છેદમાં 7, n બરાબર 5, p બરાબર 4 ના છેદમાં 7. હવે તમને એમ કીધું કે આ 5 પ્રયત્નમાંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે તેની સંભાવના મેળવો. કાંઈ નહીં, સાવ સિમ્પલ. 5 પ્રયત્ન માંથી ફક્ત એક પ્રયત્ન માં ઇનામ મળે તેની સંભાવના. x બરાબર કેટલા લેવાના? 1. 5 માંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે. ઇનામ મળે એટલે શું? આપણી તો સફળતા થાય, રાઈટ? ઇનામ મળવા પાત્ર એટલે આપણે શું? સફળતા. હવે સફળતાનો જ ક્વેશ્ચન કર્યો, એમાં ફક્ત એક કીધું, ફક્ત એક, અને પાછું સફળતાનો જ ક્વેશ્ચન છે એટલે x બરાબર ડાયરેક્ટ આપણે 1 મૂકી શકીએ. જો એમ કે ઇનામ ન મળે તો આપણે પહેલા ઇનામ મળે તેની સંભાવના ગોતીએ ને પછી આપણે 1 માંથી માઈનસ કરી નાખીએ. ગમે એ જવાબને તમે 1 માંથી માઈનસ કરો એટલે ઈ જવાબ કેનો આવી જાય? સફળતામાંથી નિષ્ફળતાનો આવી જાય, નિષ્ફળતામાંથી સફળતાનો આવી જાય, રાઈટ? આવું આના પહેલા આપણે ઉદાહરણના ઓલી જે ટેલિફોન લાઈન વાળો દાખલો હતો ને એમાં પણ આપણે કર્યું હતું, પણ આમાં નથી એવું. આમાં તો સાવ સિમ્પલ જ છે. 5 પ્રયત્નમાંથી એક પ્રયત્નમાં ઇનામ મળે. અહીંયા ઇનામ મળે ઈ જ શું છે? સફળતા. એટલે ઈ જ સફળતા છે ને એટલા માટે x બરાબર 1. ફક્ત એક જ કીધું છે એટલા માટે, રાઈટ? હવે તમે p of x નું સૂત્ર મૂકો. p of x is equal to nc x into p ની x ઘાત into q ની n minus x ઘાત, રાઈટ? p of x નું સૂત્ર મૂકી દીધા પછી હવે આપણે x બરાબર શું મૂકવાનું છે? n. અહીંયા લખો એટલે લખાય x બરાબર 1 મૂકતા એટલે p of 1 થાય. મૂકો કિંમત. n બરાબર 5, 5c x બરાબર 1 into p. p બરાબર કેટલા છે? તો કે 4 ના છેદમાં 7. એની કેટલી ઘાત? 1. q એટલે 3 ના છેદમાં 7. એની કેટલી ઘાત? તો કે 5 minus 1 ઘાત. 5c1 એટલે કેટલા થાય? 5. 4 ના છેદમાં 7 એમ ના એમ ગુણ્યા એ 5 minus 1. 5 minus 1 એટલે કેટલી? 4 ઘાત થાય. તો કરો 3 ની 4 ઘાત ને 7 ની 4 ઘાત કરો. 5 minus 1 એટલે 4 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81 અને 7 ની 4 ઘાત કેટલા આવે? 2401. 2401. હવે અંશનો કરો ગુણાકાર. 81 ગુણ્યા 4 ગુણ્યા 5 કેટલા આવે? 1620. એના છેદમાં 2401 ગુણ્યા 7 કેટલા આવે? તો કે 2401 ગુણ્યા 16807 કેટલા આવે? 16807. p of 1 આની વેલ્યુ કેટલી આવી? 16807. રેડી? આમ વાક્યમાં લખો એટલે લખીને કઈ સારું લાગે. આને તમે પોઈન્ટમાં કરવો તોય ખોટો આન્સર નથી. ઓકે, માર્ક્સ નહીં કપાય. આમ 5 માંથી ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મળે તેની સંભાવના 1620 એના છેદમાં 16807.
મળે. રેડી? લખી દો વ્યવસ્થિત. ઓકે, દાખલો વ્યવસ્થિત જોઈ લ્યો બરાબર. તે અહીં પૂરી લો. સાવ એટલે સાવ ઈઝી દાખલાઓ. ઓકે, હવે આપણે બોર્ડ ક્લીન કરી નાખીએ. આ દાખલા છે ને પછી આવા જાતે ગણવાની ટ્રાય કરાયો. હું તમને હોમવર્ક નથી આપતો, પણ તમે જાતે ગણવાની ટ્રાય કરજો. આ બધા સહેલા દાખલા છે, આ કઈ નથી હાર્ડ. સેક્શન ડી નો દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં શું કહે છે? તો કે એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ. મધ્યકે આપી દીધા અને વિચરણ આ પણ આપી દીધું. મધ્યક 2 છે ને વિચરણ છે 4/5. તો આ દ્વિપદી વિતરણ માટે P(1) ને P(2) શોધો. કાંઈ નથી, સાવ સિમ્પલ. મધ્યક અને વિચરણ. મધ્યક એટલે થાય NP, એ આપી દીધા 2, અને વિચરણ એટલે NPQ 6/5. આમ જ છે ને? હા, 6/5. તો શું મેળવવાનું કીધું? P(1) અને P(2) આટલું મેળવવું હોય. કાંઈ વાંધો નહીં. હવે NP આપણી પાસે મધ્યક છે અને વિચરણ પણ છે. જ્યારે મધ્યક અને વિચરણ આપ્યા હોય અને આપણી પાસે PQ ન હોય તો શું મળે આપણને? હવે તો તમને ખબર જ હશે. આપણી પાસે મધ્યક અને વિચરણ હોય તો આપણને Q મળે. ઓકે, Q એનું સૂત્ર શું થાય? તો કે વિચરણ ના છેદમાં મધ્યક. હવે વિચરણ એટલે NPQ અને મધ્યક ના છેદમાં NP એટલે NP. હવે NPQ કેટલા છે? તો કે 2 અને NP 6/5. રાઈટ? સોરી, હવે NPQ કેટલા છે? 6/5 અને NP કેટલા છે? 2. હવે જોવો તો આ અંશનો છેદમાં જાય એટલે 6/5 ગુણ્યા 2 એટલે 6/10. Q બરાબર કેટલા આવ્યા? 0.6. આ શું આવ્યું? Q બરાબર 0.6. હવે P મેળવીએ. P નું સૂત્ર તમને ખબર જ છે, 1 - Q એટલે 1 - 0.6. P બરાબર કેટલા? 0.4. રેડી? આપણી પાસે P અને Q છે. એ P અને Q છે તો હજી આપણને P(1) ને P(2) મેળવવા માટે હજી કંઈક ઘટે છે. શું ઘટે? N ઘટે. તો N નું સૂત્ર પણ છે, N = NP/P. આ સૂત્ર મેં તમને ભણાવ્યું હતું તો કે હા. N નું સૂત્ર શું થાય? તો કે NP/P. NP બરાબર કેટલા છે? 2 અને P બરાબર 0.4. કરો N ના છેદમાં 0.4. 8 આવશે. કેટલા આવ્યા? 5. રેડી? N બરાબર 5. 2 ના છેદમાં 0.4 એટલે 5. હવે આપણી પાસે Na છે, Pa છે, Qa છે. તો હવે આપણને P(1) ને P(2) મળે કે નહીં? તો કે મળે. P(x) નું પહેલા સૂત્ર. P(x) નું સૂત્ર મૂકો. NCx * P ની x ઘાત
ઇન્ટુ ક્યુ ની n માઇનસ એક્સ રેડી. હવે તમે મને કહો કે અહીંયા શું માંગ્યું p ઓફ 1 અને શું માંગ્યું p ઓફ 2. તો એકવાર આપણે p ઓફ 1 મૂકીએ. p ઓફ 1 મૂકો એટલે x બરાબર 1 મૂકો અને n ની કિંમતો મૂકો. n ની કિંમત 5, x બરાબર 1. p ની કિંમત શું છે તો કે 0.4. 0.4 એની 1 ઘાત અને 0.6 એની n બરાબર કેટલી છે 5 માઈનસ 1 એટલે 4. 5c1 એટલે શું થાય 5 જ થાય ગુણ્યા 0.4 એમ ના એમ. હવે 0.6 ની 5 માઈનસ 1 ઘાત 0.6 ની 5 માઈનસ 1 ઘાત એટલે 4 ઘાત થાય. 0.6 ની 4 ઘાત કરો કેટલા આવ્યા 0.1296. હવે આને ગુણાકાર કરો. ગુણાકાર કરશો એટલે શું આવશે તો કે 0.2592. આ શું આવ્યું p ઓફ 1. હવે આપણને p ઓફ 2 એ મેળવવાનું કીધું ને તો p ઓફ 2 x બરાબર 2 મૂકી દો એટલે p ઓફ 2 મળી જાય. એમાં n બરાબર કેટલા તો કે 5. 5c2 into 0.4 એનો વર્ગ into 0.6 5 minus 2. 5c2 એટલે કેટલા 10 અને 0.4 નો વર્ગ એટલે 0.16. 0.6 એની 5 minus 2 ઘાત એટલે 0.6 નો ઘન થાય. રાઈટ કરો 0.6 નો ઘન 0.216 કરો ત્રણેયનો ગુણાકાર કેટલા આવ્યા 0.3456. ઓકે આ p ઓફ 2 p ઓફ 1 એ મળી ગયા અને p ઓફ 2 એ મળી ગયા. જોઈ લો કાંઈ એટલે કાંઈ દાખલા નથી, સાવ એટલે સાવ ઈઝી છે. પહેલા અહીંયા વિચરણના છેદમાં મધ્યક મૂકીને આપણે શું મેળવ્યું q મળી જાય એટલે શું મળે p મળે. q p અને હવે આપણને શું ઘટે તો કે n રકમમાં નહોતો એટલે n નું સૂત્ર મૂક્યું np ના છેદમાં p એટલે આપણને n મળી ગયા. n p અને q ત્રણેય મળી ગયા પછી વાંધો શું p ઓફ 1 ને p ઓફ 2 મળી ગયા. જોઈ લો બુકમાં ઉતારજો. હવે વિદ્યાર્થીઓ દાખલા નંબર 9 જોઈએ. ઓકે સેક્શન ડી નો છેલ્લો દાખલા નંબર 9. એક સફરજનના બોક્સમાં 10% સફરજન છે એ બગડેલા છે. પહેલા તો આ દાખલાને મોસ્ટ એમપી કરો. આ દાખલો મોસ્ટ એમપી છે. દાખલા નંબર 9. એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા છે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધો અને બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ પણ મેળવો. કાંઈ વાંધો નહીં. હવે તમને વાત કહું. હવે આમાં પુરવણી સહિત પસંદગી એટલે છોકરાઓ ગભરાઈ જાય. ઓ પુરવણી સહિત પુરવણી રહી કાંઈ વાંધો નહીં. પુરવણી સહિત કીધું એટલે કાંઈ વાંધો નહીં. આપણે એને કાંઈ જોવાની જરૂર નથી. પુરવણી સહિત એ આપણે કામનું નથી. આ દાખલામાં આપણે કામનું શું છે તો કે 10% સફરજન બગડેલા. ઓકે હવે 10% સફરજન બગડેલા અને આપણે સફળતા ધારવી કે નિષ્ફળતા એ કેમ નક્કી કરાય તો કેમ
બરાબર 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના. સફરજન બગડેલા મળે તેની સંભાવના પૂછી છે. તો બગડેલા સફરજનને આપણે શું ધરાય? સફળતા ધારીએ. રેડી? એટલે આપણને બગડેલા સફરજનની સંભાવના પણ મળી જશે. રાઈટ? પહેલા તો આપેલા બોર્ડને ક્લીન કરી નાખીએ. બગડેલા સફરજન મળે એ આપણી શું બને? સફળતા. કારણ કે અહીંયા જોઈ લો, બગડેલા સફરજનની સંભાવના આપણને મેળવવાનું કીધું છે. સફળતા અને નિષ્ફળતા નક્કી કરવી એટલે સાવ સિમ્પલ વસ્તુ છે. સાવ ઈઝી. પહેલા તો દાખલા નંબર 9. સફરજન બગડેલા મળે બરાબર P એટલે સફળતા. 10% સફરજન બગડેલા મળે એમ કીધું ને. સફરજન કેટલા બગડેલા મળે? તો કે 10%. હવે ટકા વાળા દાખલા આપણે પહેલા પણ ગણ્યા હતા. ટકાને દૂર કરો એટલે છેદમાં 100 આવી જાય. 10/100 એટલે કેટલા આવ્યા? P બરાબર 1/10. આ મીંડું ઉડાડો એટલે 1/10 આવ્યા. હવે સાવ સિમ્પલ, Q એ મળીએ. Q નું સૂત્ર શું થાય? 1 - P એટલે 1/10. 10 - 1/10 9/10. આ Q મળી ગયું. P 1/10, Q 9/10. હવે સર n બરાબર તો તમને રકમમાં આપી દીધું. n બરાબર શું? તો કે 6 સફરજનમાંથી અડધા સફરજન. તો કુલ કેટલા સફરજન? 6. એટલે પ્રયત્ન કેટલા થાય? 6. n બરાબર 6 બરાબર અડધા સફરજન બગડેલા નીકળે. પેલા તો સફરજન કેટલા? 6 સફરજનમાંથી બરાબર અડધા. તો 6 ના બરાબર અડધા કરો. કેટલા આવે? 3. રેડી? x બરાબર કેટલા મૂકશું? 3. એટલે આપણને બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના મળી ગઈ. રાઈટ? સફરજન કેટલા? 6. એમાં તમને કીધું બરાબર અડધા. તો 6 ના બરાબર અડધા 3. સિમ્પલ. હવે અહીંયા આપણે નોટ લખીએ. 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા નીકળે તેની સંભાવના x બરાબર 3. રેડી? ડન? 6 માંથી બરાબર અડધા એટલે x બરાબર 3. અને અહીંયા બગડેલા નીકળે કીધું એટલા માટે આપણે x બરાબર 3 મૂક્યું. બગડેલા નીકળે ઈ જ આપણી સફળતા છે. જોઈ લો, બગડેલા નીકળે ઈ સફળતા. એટલા માટે ડાયરેક્ટ x બરાબર 3. હવે p of x નું સૂત્ર મૂકો. p of x નું સૂત્ર શું થાય? તો કે NCx p ની x ઘાત q ની n minus x ઘાત. n બરાબર એમાં આપણે પેલા x. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે p of x નું સૂત્ર મૂક્યું. હવે x જગ્યાએ કેટલા મૂકવાના? 3. x બરાબર 3 મૂકો. x બરાબર 3 થાય કેટલા આવે? p of 3. હવે NCx n ની કિંમત મૂકો. 6 6c3 p ની વેલ્યુ થાય 1/10 એની 3 ઘાત 9/10 6 - 3. આ ખાલી આપણે કિંમત મૂકી. રાઈટ? આની કિંમત મૂકી. હવે 6c3 એટલે કેટલા આવે? તો કે 20. રાઈટ? ઇન્ટુ 10 ની 3 ઘાત એટલે 1000 થાય. ઇન્ટુ 6 - 3 એટલે પછી 3 ઘાત જ થાય એટલે 9 નો ઘન અને પાછો 10 નો ઘન એટલે કેટલા આવે? 729/10 નો ઘન એટલે 1000. પેલા અંશનો ગુણાકાર કરો. 729 ગુણ્યા 20 એટલે 14580 ના છેદમાં 3 6 મીંડા થાય. રેડી? એક મીંડું તો ઉડાડી જ નાખો. એટલે કેટલા આવ્યા? 1458 ના છેદમાં 5 મીંડા એટલે
1 લાખ કેટલા આવે તો કે 0.01458 ઓકે આટલી સંભાવના મળે પોઈન્ટમાં ફેરવો કે ન ફેરવો ચાલે આમ 6 માંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના બરાબર 0.01458 મળે ચાલો પૂરું આ દાખલો અહીંયા પૂરો જોઈએ સંભાવના સિવાય કઈ માંગ્યું હા માંગ્યું છે આનું વિચરણ હજી પૂછ્યું છે કઈ વાંધો નહીં વિચરણ પૂછ્યું છે તો આપણે અહીં વિચરણ ગણીએ વિચરણનું સૂત્ર શું થાય n × p × q એટલે n p q એ રીતના જ લખેલા હોય વળી પાછું તમે કન્ફ્યુઝ થઈ ગયા છો n p q હવે n બરાબર કેટલા છે 6 ગુણ્યા p બરાબર કેટલા તો કે 1/10 અને q બરાબર 9/10 9 6 54 54/100 વિચરણ બરાબર 0.54 વિચરણ કેટલું આવ્યું 0.54 હાલો હવે લઈ લ્યો તમે તમારે સ્ક્રીનશોટ બુકમાં લખી લ્યો દાખલો વ્યવસ્થિત કાંઈ ઘટે નહીં એ રીતના ફેરબુકમાં જ લખવાનું હો કેમ બાકી હવે આ ચેપ્ટરના આમ દાખલા સાવ ઈઝી છે એકવાર તમને સફળતા અને નિષ્ફળતાની સંભાવના મેળવતા આવડી જાય અને આ ચેપ્ટરના જે મધ્યક છે મધ્યક પછી પ્રમાણિત વિચલન છે વિચરણ છે આના બધા સૂત્ર આવડે એટલે તમને આનાથી સહેલું એક ચેપ્ટર હોય નહીં હું તો એમ જ કહું ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં સેક્શન ડી એના પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન ઈ તરફ જાશું પણ સેક્શન ડી એના બધા જ દાખલા મેં તમને બોર્ડ ઉપર ગણાવ્યા રાઈટ અને સેક્શન ડી અહીંયા કમ્પ્લીટલી પૂરો જેટલા દાખલા તમારા કોર્સમાં હતા એટલા મેં બધા ગણાવ્યા બોર્ડ ઉપર આ લેક્ચરમાં ઓકે તો હવે તમારી જવાબદારી એ બને કે તમે ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારી લ્યો અને આ દાખલાને વ્યવસ્થિત રીતના સમજો અને આ ચેપ્ટર આખું તૈયાર કરી નાખજો પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કાંઈ પૂછાય તો આપણને એવું ન બનવું જોઈએ કે કાંઈ ન આવડે રાઈટ તો હવે આ લેક્ચરને આપણે અહીંયા સમાપન કરીએ ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન ઈ સાથે ઓકે ટિલ ધેન બાય બાય થેન્ક યુ